નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે શ્રી હસમુખભાઈ ભટ્ટ એકતા ગ્રામીણ વિકાસ મંચના પ્રમુખ નાઓની આગેવાનીમાં આશરે 30 થી 40 જેટલા વડોદરા તાલુકા પાદરા કરજણના ખેડૂતો એકત્ર થઈ વડોદરા નિવાસી કલેક્ટર શ્રી નાઓને રજૂઆત કરેલ, જેમાં તેઓએ જણાવેલ કે વડોદરા જિલ્લાના પાદરા કરજણ વડોદરા તાલુકાના ગામડાઓના ખેડૂતોની જમીન એક્સપ્રેસ હાઈવે માટે લઈ લેવામાં આવેલ છે, જેનું આજ દિન સુધી વળતર મળેલ ન હોય, જે સદર બાબતે વહેલી તકે વળતર આપવામાં આવે જે બાબતની રજૂઆત કરેલ છે, જે બાબતે વિગતવારનો રિપોર્ટ કરવા તજવીજ હાથ ધરેલ છે. પહેલાં તો વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર જે ખેડૂતો છે એ ખેડૂતોના કેસ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. જ્યારે પંચમહાલની અંદર, સુરત, વલસાડ, નવસારી, ભરૂચમાં આ તમામ આર્બિટ્રેશનના કેસોનો નિકાલ થઈ ગયેલો છે. જ્યારે વડોદરાની અંદર જે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં કરજણ, પાદરા, વડોદરા તાલુકાના જે કેસો છે એ કેસોનો નિકાલ થયેલ નથી ને ખેડૂતો તરફી તમામ પુરાવા રજૂ કરી દીધેલા છે. માટે આ કેસની છેલ્લી સુનાવણી કરીને જજમેન્ટ પર સાહેબ લે, કલેક્ટર સાહેબ, એના માટે રજૂઆત કરવા આવેલા. અને એની સાથે વડોદરા જિલ્લાના જે ખેડૂતો છે, જે ખેડૂતોની જમીન વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે, રેલવે ડેડિકેટ ફ્રેટ કોરિડોર ને બુલેટ ટ્રેનમાં સંપાદન થઈ છે, એની આજુબાજુ તમામ ખેતી ફેલ છે. કોઈ પણ લોકપ્રતિનિધિએ એમને રજૂઆત કરી અને આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે સહેજ પણ પ્રયત્ન કર્યો હોય એવું દેખાતું નથી ને એ ખેડૂતોને ખૂબ મોટી આર્થિક નુકસાન ગયેલું છે. ત્યારે સુરત, ભરૂચની અંદર એનો સર્વે કરીને એને પૈસા પણ ચૂકવવામાં આવ્યા અને વડોદરામાં સર્વે કરીને ખેડૂતોને જે પૈસા ચૂકવવા જોઈએ, આ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોની જે જમીન છે એમાં નદી જેવો પટ બની ગયો હોવા છતાં પણ 1 રૂપિયાનું વળતર ચૂક્યું નથી. એમાં ખેડૂતોને ખૂબ મોટો અન્યાય થયેલો છે. એ બંને પ્રશ્ન બાબતે અહીં રજૂઆત કરી, પણ આજની જે રજૂઆત છે એ રજૂઆત આર્બિટ્રેશનના કેસોની અંદર કલેક્ટરશ્રી તાકીદે તારીખ આપી, એનું હિયરિંગ કરી અને જજમેન્ટ ઉપર લે એના માટેની રજૂઆત હતી. આમાં એક વસ્તુ એવી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડીને આર્બિટ્રેટરોની નિમણૂક કરે છે ને આર્બિટ્રેશનની અંદર આ ગવર્મેન્ટ અધિકારીની નિમણૂક કરવાથી એમની સાથે ઘણા બધા કામ હોય છે. એના કારણે આર્બિટ્રેટરો સમયસર કેસ ચલાવતા નથી અને ખાસ કરીને તો કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર મયોમય લડે છે કે તમે આર્બિટ્રેટરની નિમણૂક કરી પણ અમને જાણ નહીં કરી ને તમે કાયદા પ્રમાણે આર્બિટ્રેટરની નિમણૂક કરી નથી, કાયદા પ્રમાણે આર્બિટ્રેટર ચલાવતા નથી. અમારો તો કોઈ પ્રશ્ન જ નથી, અમને પૂછ્યા વગર આર્બિટ્રેટરની નિમણૂક કરવામાં છે, વન સાઇડ આર્બિટ્રેટરની નિમણૂક કરવામાં આવે છે. માટે રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે રિટાયર જજોની નિમણૂક કરે, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજોની નિમણૂક કરે જે કાયદો જાણતા હોય ને સમયસર આર્બિટ્રેટરનો નિકાલ થાય, ખેડૂતોને ન્યાય મળે અને સરકારને ન્યાય મળે. આ પ્રમાણેની કાર્યવાહી થાય તો જ આર્બિટ્રેશન વહેલું ચાલે એવું છે ને. જે કોઈ અધિકારી કાયદા પ્રમાણે ઓર્ડર આપે છે તો એની ઇન્ક્વાયરી મૂકે છે, વધારે પૈસા છે, પૈસાનો ભ્રષ્ટાચાર થયો છે. માટે સરકાર અધિકારીઓને જજમેન્ટ પણ કાયદા પ્રમાણે નથી આપવા દેતી. એટલે મુક્ત રીતે આર્બિટ્રેશનનો કેસ ચલાવે એવા મુક્ત ન્યાયાધીશોને આર્બિટ્રેટર તરીકે નિમવા જોઈએ, પરંતુ સરકારી અધિકારીઓને નિમવાથી આમાં વિલય થઈ ગયો છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેના અમારા જમીન અંગેના આર્બિટ્રેશનમાં કેસો ચાલે છે 2021થી. ઘણા સમયથી આગલા એક સાહેબ, કલેક્ટર સાહેબ હતા, એ રિટાયર બદલી થઈ ગઈ. નવા કલેક્ટરશ્રીને રજૂઆત કરી. અમારા તમામ પુરાવા જે ખેડૂતોને રજૂ કરવાના થાય છે એ અમે લોકોએ કલેક્ટરશ્રીઓની ઓફિસમાં આર્બિટ્રેશનમાં રજૂ કરી દીધેલ છે, પરંતુ કોઈને કોઈ કારણસર હિયરિંગની તારીખો ડિલે થાય છે, જેથી છેલ્લા 6 મહિનાથી કોઈ તારીખ ના આપતા આજે અમારા પાદરા, કરજણ ને વડોદરા ગ્રામ્યના તમામ ગામોના ખેડૂતો આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા કે સાહેબ વહેલી તકે તારીખ પાડીને આ હિયરિંગનું કરીને એનો સત્વરે નિકાલ કરવા અંગે રજૂઆત કરવા આવેલા, પણ આજે કલેક્ટરશ્રી મળેલા નથી, મિટિંગમાં ગયા હોવાના કારણે. તેથી અમે આરએસી સાહેબને મળ્યા છે અને અમને 27 તારીખ આપેલી છે. અશોકસિંહ મોરી, કરજણ.